નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગ એજ્યુકેશનના માધ્યમથી શાળા પરિવાર તરફથી હું પરમાર મહેશભાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગ એજ્યુકેશનના માધ્યમથી આગળ વધતા આપણે આજે 3 માર્ક્સ ઉપયોગી એવા પ્રશ્નોની વાત કરવા જઈ રહ્યા છીએ. સ્થિર ખર્ચ એટલે શું, આકૃતિ સાથે તેની સમજ આપો, અને એવો જ અસ્થિર ખર્ચ એટલે શું તેની આકૃતિ સાથે સમજ આપો. અગાઉના વિડીયોમાં આપને હરીફાઈની દ્રષ્ટિએ બજાર કેવા પ્રકારે હોઈ શકે, પૂર્ણ હરીફાઈવાળું બજારમાં સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ, અને પૂર્ણ હરીફાઈ સિવાયના બજારમાં સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ આકૃતિ સહ સમજાવો. એવા 2 પ્રશ્નોની આપણે વાત કરી, જે 3 અને 5 ઉપયોગી બને એવા પ્રશ્નો છે. પૂર્ણ હરીફાઈ અને પૂર્ણ હરીફાઈ સિવાય, જ્યાં સંપૂર્ણ સ્પર્ધા જોવા મળતી હોય, અસંખ્ય ખરીદનારાઓ, અસંખ્ય વેચનારાઓ બજારમાં અસ્તિત્વ ધરાવતા હોય, તેને પૂર્ણ હરીફાઈ કહે છે. ઓકે, એટલે હવે આપણે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ એવા બંને 3 માર્ક્સ ઉપયોગી આઈએમપી પ્રશ્નોની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. તો હવે પહેલા આપણે 5મા ક્રમે પ્રશ્ન જોઈએ છે. સ્થિર ખર્ચનો અર્થ આપી પ્રશ્ન આપણો આવશે 5મો. સ્થિર ખર્ચનો અર્થ આપી આકૃતિ દ્વારા તેની સમજૂતી આપો. ઓકે, સ્થિર ખર્ચનો અર્થ આપી આકૃતિ દ્વારા તેની સમજૂતી આપો એવો 3 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન આપણો બનશે. સૌપ્રથમ એનો ખ્યાલ જોઈશું, અર્થ એનો. ઉત્પાદન વધતા જે ખર્ચ વધે નહીં, ઉત્પાદન ઘટતા જે ખર્ચ ઘટે નહીં, અને ઉત્પાદન શૂન્ય હોય છતાં જે ખર્ચ સ્થિર રહે છે તેને સ્થિર ખર્ચ કહે છે. ઉત્પાદન વધતા જે ખર્ચ વધે નહીં, ઉત્પાદન ઘટતા જે ખર્ચ ઘટે નહીં, અને ઉત્પાદન શૂન્ય હોય છતાં જે ખર્ચ સ્થિર રહે છે તેને સ્થિર ખર્ચ કહે છે. ઉત્પાદન વધતા વધે નહીં, ઉત્પાદન ઘટતા ઘટે નહીં, ઉત્પાદન શૂન્ય હોય છતાં જે ખર્ચ સ્થિર રહે છે તેને સ્થિર ખર્ચ કહે છે. ઓકે, તો પહેલા એનો અર્થ યાદ રાખીએ છીએ. સિમ્પલ છે, એક વખત ધ્યાનપૂર્વક જોશો એટલે ખ્યાલ આવી જાય એનો અર્થ છે. ઉત્પાદન વધતા વધે નહીં, ઉત્પાદન ઘટતા ઘટે નહીં. ઓકે, ઘટતા જે ખર્ચ ઘટે નહીં, અને ઉત્પાદન શૂન્ય હોય છતાં જે ખર્ચ સ્થિર રહે છે તેને સ્થિર ખર્ચ કહે છે. ઓકે, ત્યારબાદ સ્થિર ખર્ચમાં
સમાવિષ્ટ બાબતો એમાં પહેલું કયા ખર્ચાઓનો એમાં ઉલ્લેખ થશે? પહેલું જમીન અને મકાન પાછળનો મકાન પાછળ થતો ખર્ચ. બીજું યંત્રો પાછળ થતો ખર્ચ. ત્રીજું મૂડીનું વ્યાજ. ચોથું વીમા પ્રીમિયમ. પાંચમું કાયમી શ્રમિકોને ચૂકવાતું વેતન. અને છઠ્ઠું અન્ય સુવિધાના જોડાણ પાછળ થતો ખર્ચ. ઓકે, 6 બાબતો યાદ રાખીએ છીએ. સ્થિર ખર્ચમાં સમાવિષ્ટ કયા ખર્ચાઓનો ઉલ્લેખ થાય? પહેલું જમીન અને મકાન પાછળ થતો ખર્ચ. કોઈ પણ એકમ શરૂ કરવું હોય, કોઈ પણ ઉત્પાદિત ક્ષેત્ર શરૂ કરવું હોય તો સૌ પ્રથમ ઉત્પાદન ક્ષેત્ર શરૂ કરવા જનાર વ્યક્તિને જમીન અને મકાન પાછળ થતો ખર્ચ કરવો પડે છે. ત્યારબાદ યંત્રો પાછળ, સાધન સામગ્રીઓ પાછળ, ઓજારો પાછળ ખર્ચ કરવો પડે છે. પછી જે પણ કંઈ પૈસા બહારથી ધિરાણ સ્વરૂપે મેળવ્યા છે એનું વ્યાજ, વીમા પ્રીમિયમ, ઓકે, કાયમી શ્રમિકોને ચૂકવાતું વેતન અને અન્ય સુવિધાના જોડાણ પાછળ થતો ખર્ચ. ઓકે, સ્થિર ખર્ચમાં આટલી બાબતોનો ઉલ્લેખ કરવાનો. સ્થિર ખર્ચમાં સમાવેશ થતી બાબતો. ત્યારબાદ સ્થિર ખર્ચમાં સમાવેશ થતી બાબતો એક નીચે પોઈન્ટ લખીએ છે. સ્થિર ખર્ચને ઉત્પાદન સાથે કોઈ સંબંધ ન હોવાથી, ઉત્પાદન ક્ષેત્ર સાથે મીન્સ ઉત્પાદનની પ્રક્રિયા સાથે આને સંબંધ ન હોવાથી તેને પૂરક ખર્ચ કહે છે. ઓકે, ઉત્પાદન સાથે સ્થિર ખર્ચને કોઈ સંબંધ ન હોવાથી એને પૂરક ખર્ચ એવું પણ એક નામ આપ્યું છે. અને પૂરક ખર્ચ તરીકે આપણે ઓળખીએ છીએ. હેતુલક્ષી પ્રશ્ન છે, યાદ રાખજો. સ્થિર ખર્ચને બીજા કયા નામથી એમ કે ઓળખવામાં, અથવા તો અસ્થિર ખર્ચને ઉત્પાદન સાથે સંબંધ ન હોવાથી તેને કયા ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે? તો પૂરક ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ત્યારબાદ હવે એની આકૃતિ અને તે પછી એની સમજૂતી. સ્થિર ખર્ચની આકૃતિ અને સમજૂતી. ઉત્પાદન શૂન્ય હોય તો સ્થિર ખર્ચ 400 છે. ઉત્પાદન 100 થાય તો પણ તે 400 જ છે. ઉત્પાદન 200 થાય તો પણ તે 400 છે. અને ઉત્પાદન 300 થાય તો પણ તે 400 છે. બરોબર? તો આને આપણે શું કહીએ છીએ? સ્થિર ખર્ચ. આગળ વ્યાખ્યા જોઈ ને, ઉત્પાદન વધતા જે ખર્ચ વધે નહીં, ઉત્પાદન ઘટતા જે ખર્ચ ઘટે નહીં, અને ઉત્પાદન શૂન્ય હોય છતાં જે ખર્ચ સ્થિર રહે છે તેને સ્થિર ખર્ચ કહે છે.
ઉત્પાદન વધતા વધે નહીં, ઉત્પાદન ઘટતા ઘટે નહીં, ઉત્પાદન શૂન્ય હોય તો પણ તે શૂન્ય રહે છે. ઓકે, તે સ્થિર રહે છે, તેને સ્થિર ખર્ચ કહે છે. ઓકે, એટલે અર્થ, ત્યારબાદ સ્થિર ખર્ચમાં સમાવેશ થતી બાબતો, એની અનુસૂચિ, આંકડાકીય માહિતી, એ આંકડાકીય માહિતી મુજબ હવે આકૃતિ. ઓકે, સ્થિર ખર્ચ રેખા. ઉત્પાદન 100, 200, 300, 400 કે તેથી વધુ, પણ ઉત્પાદન ખર્ચ કેટલો છે? 400. અહીંયા આપણે જોઈએ છે ઉત્પાદન શૂન્ય, અહીંયા ઉત્પાદન શૂન્ય સમજવાનું, તો પણ એનો ખર્ચ 400 છે. ઓકે, 100 થાય તોય 400, 200 થાય તોય 400. ઓકે, એટલે અનુસૂચિ મુજબ આકૃતિ દર્શાવીએ છે. ઓકે, અને ત્યારબાદ આકૃતિની સમજૂતી અહીંયા આપણે જોઈએ છે. ઉપરની આકૃતિમાં OX ધરી પર ઉત્પાદનના એકમો અને OY ધરી પર સ્થિર ખર્ચ રૂપિયામાં દર્શાવ્યો છે. આકૃતિમાં ઉપરની આકૃતિમાં OX ધરી પર ઉત્પાદનના એકમો અને OY ધરી પર એમ કે સ્થિર ખર્ચ રૂપિયામાં દર્શાવ્યો છે. OY ધરી અને OX ધરીનો પહેલા ઉલ્લેખ કરવાનો. બીજું, O ઉદ્ગમ બિંદુએ ઉત્પાદન શૂન્ય છે ત્યારે સ્થિર ખર્ચ 400 રૂપિયા છે. O ઉદ્ગમ બિંદુ સમજીએ છીએ અને ઉત્પાદન શૂન્ય પણ સમજીએ છીએ, ત્યારે પણ ઉત્પાદન ખર્ચ કેટલો છે? 400 છે. ઓકે, 400 રૂપિયા છે.
ત્રીજા પોઈન્ટમાં ઉત્પાદન વધીને 100, 200, 300 થાય, 100 એકમ, 200 એકમ, 300 એકમ થાય છે, તો પણ સ્થિર ખર્ચ 400 રૂપિયા જ સ્થિર રહે છે. ઓકે, એમાં કોઈ જ ફેરફાર થતો નથી. ઉત્પાદન શૂન્યથી વધી અને બરાબર 100 થાય, 200 થાય, 300 થાય કે પછી આગળ 400 થાય, પણ ઉત્પાદન ખર્ચ એનો 400 અને 400 ફિક્સ રહે છે. ઉત્પાદન ખર્ચમાં કોઈ ફેર પડતો નથી. અને આકૃતિમાં A, B, C અને D સાથે E સંયોજનને જોડતી રેખા એ સ્થિર ખર્ચ રેખા છે. ઓકે, A, B, C, D અને E એ ઉત્પાદનને જોડતી રેખા સ્થિર ખર્ચ રેખા છે. એટલે ઉત્પાદન વધતા વધે નહીં, ઉત્પાદન ઘટતા ઘટે નહીં, ઉત્પાદન શૂન્ય હોય ત્યારે તે પણ શૂન્ય રહે છે, તો તેને સ્થિર ખર્ચ કહે છે. ઓકે, એવી રીતે 3 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન અહીંયા આપણો પૂરો થાય છે. યાદ રાખવાનું છે, સૌ પ્રથમ અર્થ યાદ રાખી લેશો, એટલે એમાં સમાવેશ થતી બાબતો યાદ રાખી લેશો, એટલે 3 માર્ક્સ ઉપયોગી આકૃતિ સાથેનો પ્રશ્ન સરસ અને સરસ તમે સોલ્વ કરી શકશો. બરાબર છે. ઉત્પાદન વધતા જે ખર્ચ વધે નહીં, ઉત્પાદન ઘટતા જે ખર્ચ ઘટે નહીં, ઉત્પાદન શૂન્ય હોય છતાં જે ખર્ચ સ્થિર રહે તેને સ્થિર ખર્ચ કહે છે. અને 6 બાબતોનો એમાં ઉલ્લેખ કરે છે. 6 બાબતોનો ઉલ્લેખ થાય: જમીન મકાન પાછળ થતો ખર્ચ, યંત્રો પાછળ થતો ખર્ચ, મૂડીનું વ્યાજ, વીમા પ્રીમિયમ, કાયમી શ્રમિકોને ચૂકવાતું વેતન અને અન્ય સુવિધાના જોડાણ પાછળ થતો ખર્ચ. તે મુજબ એની અનુસૂચિ અને અનુસૂચિ મુજબ આકૃતિ અને આકૃતિની સમજૂતી. તો આને આપણે સ્થિર ખર્ચ કહીએ છીએ. કોઈ પણ એકમ શરૂ થવા પહેલા એ એકમને, એ ક્ષેત્રને, કેમ કે એ એકમ, એ વિભાગને આ સ્થિર ખર્ચ કરવો પડે છે. તો અહીંયા આ 3 માર્ક્સ ઉપયોગી એવો પ્રશ્ન પૂરો થાય છે. હવે આગળ એવી જ રીતે એની અપોઝિટ અસ્થિર ખર્ચનો અર્થ આપી આકૃતિ દ્વારા તેની સમજૂતી આપો. તો એવો પ્રશ્ન હવે આપણે જોઈએ છીએ આગળ આગલા ક્રમે, એટલે કે 6થા ક્રમે, અસ્થિર ખર્ચનો અર્થ આપી આકૃતિ દ્વારા તેની સમજૂતી આપો. ઓકે, તો હવે આપણે જોઈએ છે અસ્થિર ખર્ચ. ઓકે, અસ્થિર ખર્ચનો અર્થ આપી આકૃતિ દ્વારા તેની સમજૂતી આપો. તો અહીંયા પહેલા એનો અર્થ: ઉત્પાદન વધતા જે ખર્ચ વધે છે ઉત્પાદન ઘટતા જે ખર્ચ ઘટે છે અને ઉત્પાદન શૂન્ય હોય ત્યારે જે ખર્ચ
શૂન્ય રહે છે તેને અસ્થિર ખર્ચ કહે છે. ઓકે, અહીંયા અસ્થિર ખર્ચ એવો પ્રશ્ન આપણે વાત કરી રહ્યા છીએ. છઠ્ઠા ક્રમે અસ્થિર ખર્ચનો અર્થ આપી આકૃતિ દ્વારા તેની સમજૂતી આપો. યાદ રહે મિત્રો, સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ એવા બે ક્વેશ્ચન છે. અગાઉ આપણે પાંચમા ક્રમે સ્થિર ખર્ચની વાત કરી. વધતા ઉત્પાદન વધતા વધે નહીં, ઉત્પાદન ઘટતા ઘટે નહીં તે. હવે આપણે અસ્થિર ખર્ચની વાત કરીએ છીએ. ઉત્પાદન વધતા જે ખર્ચ વધે છે, ઉત્પાદન ઘટતા જે ખર્ચ ઘટે છે અને ઉત્પાદન શૂન્ય હોય ત્યારે જે ખર્ચ શૂન્ય રહે છે તેને અસ્થિર ખર્ચ કહે છે. ઉત્પાદન વધતા જે ખર્ચ વધે છે, ઉત્પાદન ઘટતા જે ખર્ચ ઘટે છે અને ઉત્પાદન શૂન્ય હોય ત્યારે જે ખર્ચ શૂન્ય રહે છે તેને અસ્થિર ખર્ચ કહે છે. તો પહેલા એનો આ રીતે અર્થ ખાસ ધ્યાન રાખો છો. ત્યારબાદ અસ્થિર ખર્ચમાં સમાવિષ્ટ બાબતો. એમાં પહેલું કાચા માલ પાછળ થતો ખર્ચ. બીજું અન્ય સુવિધાના વપરાશ પાછળ થતો ખર્ચ. અને ત્રીજું દૈનિક શ્રમિકોને ચૂકવાતું વેતન. ઓકે, અસ્થિર ખર્ચમાં સમાવેશ થતી બાબતો: કાચા માલ પાછળ થતો ખર્ચ, અન્ય સુવિધાના વપરાશ પાછળ થતો ખર્ચ અને દૈનિક શ્રમિકોને ચૂકવાતું વેતન. ઓકે, ત્યારબાદ નીચે એક પોઈન્ટ લખીએ છે અસ્થિર ખર્ચ વિશેનો. અસ્થિર ખર્ચને ઉત્પાદન સાથે સીધો સંબંધ તેને મુખ્ય ખર્ચ કહે છે. હેતુલક્ષી પ્રશ્ન છે, યાદ રાખજો. અસ્થિર ખર્ચને ઉત્પાદન સાથે સીધો સંબંધ હોવાથી તેને મુખ્ય ખર્ચ કહે છે. અને અગાઉ આપણે જોયું સ્થિર ખર્ચને ઉત્પાદન સાથે સીધો સંબંધ ન હોવાથી તેને પૂરક ખર્ચ તરીકે ઓળખીએ છીએ. એમાં સમાવેશ થતી બાબતો: પહેલા સ્ટેપમાં અર્થ, બીજા સ્ટેપમાં અસ્થિર ખર્ચમાં સમાવેશ થતી બાબતો, પછી એની સાથે જોડાયેલો એક પોઈન્ટ અસ્થિર ખર્ચને ઉત્પાદન સાથે સીધો સંબંધ હોવાથી તેને મુખ્ય ખર્ચ કહે છે. ઓકે, ત્યારબાદ અનુસૂચિ અને આકૃતિ. અસ્થિર ખર્ચની અનુસૂચિ અને આકૃતિ.
ઉત્પાદન 0 હોય ત્યારે 0, ઉત્પાદન 100 થાય ત્યારે ખર્ચ વધીને 150, ઉત્પાદન 200 થાય ત્યારે ખર્ચ વધીને 200, ઉત્પાદન 300 થાય ત્યારે ખર્ચ વધીને 240, ઉત્પાદન 400 થાય ત્યારે ખર્ચ વધીને 300 અને ઉત્પાદન 500 થાય ત્યારે ખર્ચ વધીને 370. તો અહીંયા પણ જેમ સ્થિર ખર્ચમાં તમને કીધું કે વ્યાખ્યા અર્થ એનો ખાસ યાદ રાખો એટલે દરેક વસ્તુ સમજાઈ જાય. અહીંયા તમે જોયું કે ઉત્પાદન વધતા જે ખર્ચ વધે છે, જેમ જેમ ઉત્પાદન વધે તેમ તેમ ખર્ચ પણ વધે છે. ઉત્પાદન ઘટતા જે ખર્ચ ઘટે છે, ઉત્પાદન 0 હોય ત્યારે જે ખર્ચ 0 રહે છે. ઉત્પાદન 0 છે તો ખર્ચ પણ 0 છે, તો તેને અસ્થિર ખર્ચ કહે છે. તો આ મુજબ એની અનુસૂચિ લખીએ છીએ. ઉત્પાદનના એકમો 0, 100, 200, 300, 400 અને 500. અસ્થિર ખર્ચ પણ જેમ જેમ ઉત્પાદન વધે છે તેમ તેમ તેનો ખર્ચ પણ વધે છે. અને હવે તે મુજબ અનુસૂચિ મુજબ તેની આકૃતિ. OX અને OY ધરી સૌ પ્રથમ આપણે તૈયાર કરીએ છીએ. હવે ત્યારબાદ અનુસૂચિ મુજબ જોતા ઉત્પાદન 0 છે કોઈ પણ એકમનું ત્યારે એનો ખર્ચ પણ 0 છે. ઉદ્ગમ બિંદુ O અને ઉત્પાદન 0 અને ખર્ચ પણ 0 એ આપણે આને સમજી લઈએ છીએ. ઓકે, ઉત્પાદન અને ઉદ્ગમ બિંદુ O 0 છે, પેલો પોઈન્ટ અહીંયા. ઓકે, એ બિંદુ અહીંયા. ત્યારબાદ ઉત્પાદન વધી અને 100 એકમનું થાય. ઉત્પાદન કોઈ પણ એકમનું વધીને 100 થાય ત્યારે તેનો ખર્ચ વધી અને કેટલો થશે તો કે 150. અહીંયા 150 ઉત્પાદનના એકમો અને ઉત્પાદન ખર્ચ આપણે અહીંયા ક્યાં બતાવીશું? 150 અહીંયા. ઉત્પાદન ખર્ચ અસ્થિર ખર્ચ OY ધરી ઉપર અને ઉત્પાદનના એકમો OX ધરી પર. એકમ 100 એકમનું ઉત્પાદન થાય ત્યારે એનો ખર્ચ 150. તો 150 ક્યાં? તો કે 100 અને 200 ની વચ્ચે અહીંયા. ઉત્પાદન 100 થાય ત્યારે ઉત્પાદન ખર્ચ 150. ઓકે, ત્રીજો સ્ટેપ, ઉત્પાદન વધીને 200 થાય તો ઉત્પાદન ખર્ચ પણ વધીને કેટલો થાય છે? 200, જે અહીંયા આપણે દર્શાવી છે. ઓકે, ઉત્પાદન વધી અને 200 થાય તો ઉત્પાદન ખર્ચ પણ 200 થાય છે. ચોથો સ્ટેપ,
ઉત્પાદન વધીને 300 એકમનું થાય તો ખર્ચ વધીને 240 એકમનો થાય. ઉત્પાદન 300 થાય તો ઉત્પાદન ખર્ચ થશે 240. તો બસ 200 ને 300 ની વચ્ચે. ઓકે, ત્યારબાદ ચોથા સ્ટેપે ઉત્પાદન વધીને 400 થાય ત્યારે ઉત્પાદન ખર્ચ વધીને 300 થાય છે. ઉત્પાદન ખર્ચ વધીને 300 થશે. ક્યારે? ઉત્પાદન 400 થાય ત્યારે. અને છેલ્લે ઉત્પાદન વધીને 500 એકમનું થાય ત્યારે ખર્ચ વધીને 370 થશે. ઉત્પાદન 500 એકમનું થશે ત્યારે ખર્ચ થશે 370. ઉત્પાદન વધીને 500 થશે ત્યારે ઉત્પાદન ખર્ચ થશે 370. તો 400 થી થોડા નીચે. આ દરેકને આપણે જોડી દઈએ છીએ. આ રીતે અસ્થિર ખર્ચ રેખા દર્શાવીએ છીએ. ઓકે, સૌ પ્રથમ અર્થ, એમાં સમાવેશ થતી બાબતો, અનુસૂચિ મુજબ એની આકૃતિ. જેમ જેમ ઉત્પાદન વધે છે તેમ તેમ ઉત્પાદન ખર્ચ પણ વધે છે. ઓકે, ત્યારબાદ અનુસૂચિ આપને સરસ રીતે સમજાઈ જાય એટલે આકૃતિ તમને સરસ રીતે દોરતા આવડે, અને આકૃતિ આવડે એટલે એની સમજૂતી તમે સરસ રીતે રજૂ કરી શકો. હવે આપણે જોઈએ છીએ આકૃતિની સમજૂતી. ઓકે, ઉપરની આકૃતિમાં OX ધરી પર ઉત્પાદનના એકમો અને OY ધરી પર અસ્થિર ખર્ચ રૂપિયામાં દર્શાવવામાં આવ્યો છે, એટલે કે દર્શાવ્યો છે. આકૃતિમાં OY ધરી પર અસ્થિર ખર્ચ રૂપિયામાં અને OX ધરી પર ઉત્પાદનના એકમો એમ કે દર્શાવવામાં આવ્યા છે. બીજું, આકૃતિમાં O ઉદ્ગમ બિંદુએ ઉત્પાદન શૂન્ય છે. તો તમને એમ થાય કે સાહેબ ઉદ્ગમ બિંદુ O અને ઉત્પાદન શૂન્ય, તો આને શું સમજવું? ઉત્પાદન શૂન્ય સમજવું કે ઉદ્ગમ બિંદુ O? અહીંયા આપણે ઉત્પાદન શૂન્ય પણ સમજીએ છીએ અને ઉદ્ગમ બિંદુ O પણ સમજીએ છીએ. ઓકે, આકૃતિમાં ઉદ્ગમ બિંદુએ ઉત્પાદન શૂન્ય છે ત્યારે અસ્થિર ખર્ચ શૂન્ય જોવા મળે છે. ઉદ્ગમ બિંદુએ ઉત્પાદન શૂન્ય છે ત્યારે ઉત્પાદન ખર્ચ પણ શૂન્ય છે. ઉત્પાદન એકમો શૂન્ય છે તો ઉત્પાદન ખર્ચ પણ, અસ્થિર ખર્ચ પણ એમ કે શૂન્ય છે. ઓકે, કયા સ્ટેપે? પહેલા સ્ટેપે એ બિંદુએ. આગળ, જ્યારે 100 એકમોનું ઉત્પાદન થાય છે ત્યારે અસ્થિર ખર્ચ 150 રૂપિયા થાય છે. આગલા સ્ટેપે ઉત્પાદન વધીને 100 થાય છે. ઓકે, ત્યારે એમ કે બીજા સ્ટેપે ઉત્પાદન વધીને 100 થાય ત્યારે અસ્થિર ખર્ચ વધીને 150 રૂપિયા થાય છે. એટલે કે ઉત્પાદનના એકમો વધે છે તો સામે ખર્ચ પણ વધે છે. ઓકે, ત્યાર પછી જ્યારે 500 એકમોનું ઉત્પાદન થાય પછી સીધું જ 200, 300, 400 એકમના પોઈન્ટ ન લખો, સીધું 500 નો લખો તો પણ ચાલે. જ્યારે ઉત્પાદન 500 એકમોનું થાય છે ત્યારે ઉત્પાદન ખર્ચ કેટલો? 370 રૂપિયાનો થાય છે. તો સિમ્પલ, જેમ ઉત્પાદન વધે તો તેમ તેનો ખર્ચ પણ વધે છે. ઉત્પાદન વધીને 500 થાય ત્યારે તેનો ખર્ચ વધીને 370 થાય છે. ઓકે, 370 રૂપિયા થાય છે. આકૃતિમાં A, B, C, D, E અને F, ઓકે, એ સંયોજનોને જોડતી રેખા એ અસ્થિર ખર્ચ રેખા છે.
એ બી સી ડી ઈ અને એફ આ બધા જ સંયોજનો, આ બધા જ બિંદુઓ, બધા જ સંયોજનો કઈ રેખા ઉપર? અસ્થિર ખર્ચ રેખા પર દર્શાવવામાં આવે છે. એટલે છેલ્લા પોઈન્ટમાં લખવાનું એ બી સી ડી ઈ અને એફ સંયોજનોને જોડતી રેખા એ અસ્થિર ખર્ચ રેખા છે. ઓકે, તો અહીંયા એવો 3 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન સિમ્પલ સમજાઈ જાય એવો આઈએમપી સ્વરૂપે એ આપણો પૂર્ણ થાય છે. તો હજુ ફરીથી એક વખત યાદ રહે, ભૂલ ન થાય. આ પ્રશ્ન આપણો અસ્થિર ખર્ચનો અર્થ છે. આની અગાઉનો પ્રશ્ન આપણે જોયો સ્થિર ખર્ચનો. સ્થિર ખર્ચનો અર્થ આપી આકૃતિ દ્વારા તેની સમજ આપો. ઓકે, ઉત્પાદન વધતા જે ખર્ચ વધે નહીં, ઉત્પાદન ઘટતા જે ખર્ચ ઘટે નહીં, ઉત્પાદન શૂન્ય હોય ત્યારે જે ખર્ચ સ્થિર રહે છે તેને સ્થિર ખર્ચ કહે છે. એવી જ રીતે આ પ્રશ્ન આપણો તો કે અસ્થિર ખર્ચ. ઉત્પાદન વધતા જે ખર્ચ વધે છે, ઉત્પાદન ઘટતા જે ખર્ચ ઘટે છે અને ઉત્પાદન શૂન્ય હોય ત્યારે જે ખર્ચ શૂન્ય રહે છે તેને અસ્થિર ખર્ચ કહે છે. ઓકે, એમાં સમાવેશ થતી બાબતો અનુસૂચિ, આકૃતિ અને આકૃતિની સમજૂતી. આવી રીતે વિદ્યાર્થી મિત્રો આ બંને 3 માર્ક્સ ઉપયોગી પ્રશ્નો આપણા અહીંયા પૂર્ણ થાય છે. આને બરોબર સમજી આનો અભ્યાસ વ્યવસ્થિત કરી અને આપે એને ફેરબુકમાં આકૃતિ સહ અનુસૂચિ સાથે સરસ રીતે એને આપે નોટમાં લખવાનો છે. ઓકે, હવે પછીના વિડીયોમાં ફરી મુલાકાત થશે. નમસ્કાર.